હાલો તો ભાઈ આપણે 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે અને અટાણે ભાઈ વાગી ગયા છે 5 તો અટાણે તો થોડીક સ્પીડ વધી છે ભાઈ વરસાદની જો ઘટે જ નહીં ભાઈ એવો વરસાદ પડે અટાણે જો કેમ કે ભાઈ હજી તો ધીમી ધીમી ગતિ વરસાદની વધતી જાય છે જો તો ફાઇનલી મિત્રો આપણે ગીર પંથકમાં અટાણે વાવણી થઈ ગઈ છે અને ભાઈ 1 કલાક થયા વરસાદ પડે છે અટાણે થઈ ગઈ છે જો ગીર પંથકમાં ભાઈ બહુ સારો વરસાદ વરસી ગયો અને વાવણી પણ થઈ ગઈ છે અને જોવો ભાઈ કલાકમાં તો પાણી થઈ ગયું હાવ બધું હાલો મિત્રો અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 3 અને ભાઈ અટાણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે કેમ કે ધીમો ધીમો ભાઈ પડે છે 15-20 મિનિટ થયા જોવો આ બધું અટાણે ભીનું કરી ગયો ને ભાઈ થોડુંક ટાઢોળા જેવું કરી ગયો છે એવું લાગે છે કે આજ લગભગ ભાઈ વરસાદ થઈ જવો જોઈએ સારો કેમ કે જોવો આ ભાઈ ફરતું એવી રીતનું બંધારણ છે કે આજ વરસાદ થઈ જાય એવું લાગે છે અને અટાણે તો ભાઈ વરસાદ આવે છે તો પણ અંદર જવાનું મન નથી થતું કેમ કે ભાઈ આપણે કેદુના વાટ જોતા હોઈએ કે કઈ વરસાદ થાય અને આપણે તો ભાઈ આ તો બગડતું હોય નકર આપણે તો ભાઈ એવી પોઝિશન છે કે ગમે તે વરસાદ થાય તો આપણને તો ફાયદો જ હોય એમ પણ હવે બધાયનું બગડતું હોય ને આપણે ભાઈ પાણી છે નહીં કેમ કે શિયાળાના એન્ડ સુધી હાલે ને પછી થઈ રહીએ એટલે આપણે હવે ભાઈ પાણીની મજા થાય કે વરસાદ થાય તો એટલે જોવો ભાઈ અટાણે આપણા ઝાડવા ને બધાય થોડુંક ભાઈ તેજમાં આવી જાય વરસાદ થઈ જાય એટલે અને જોવો ભાઈ ગાયુંને પણ મજા આવે છે નકર તો વરસાદ આવે એટલે ભાઈ ગાયું બાયણે ન રહીએ ઓલી ગાય તો રહીએ ભાઈ એસે પણ આ ગોરી પણ હલતી પણ નથી જોવો તો કયુંની ભાઈ આમણમ ઊભી છે પલરી ગઈ છે તોય અને પછી ભાઈ જરાક પાણી અડશે તો એ ઠેકડા મારશે અને આને તો ભાઈ પાણી નડે જ નહીં આ તો ભેંસ જેવું આનું કામ છે કે આ તો આમણમ ભાઈ ઊભું જ રહીએ વરસાદ આવે એમ તો એને બહુ મજા આવે આ બે ભાઈ છે આ તો ભાઈ આ એસેપ ટાઈપ ગા કહેવાય પ્યોર એસેપ તો નથી તો પણ આને ગરમી બહુ નડે અને ઠંડી અને પાણી ન નડે ભાઈ આને નવરાવી દીમાં 3 વાર પડે તો જોવો ભાઈ અટાણે આપણે બગલો પણ કામ ઉપર છે અને ભાઈ આ વાસળી જોવો તો વાસળીને ભાઈ કાંઈ બહુ મજા નથી આવતી જોવો અટાણે કેમ કે એ કયુંની ભાઈ બોલ થઈ છે આ સાટા પડે છે ને એટલે કેમ કે આ પહેલું ચોમાસું જ છે ભાઈ હજી 2 મહિનાની જ વાસળી થઈ છે આ જો ભાઈ ઝાઝો વરસાદ આવે એટલે આપણે આને ઢારિયામાં લઈ લેવી પડે કેમ કે નકર ભાઈ આ બીમાર પડી જાય આને આ પહેલું જ ચોમાસું છે એટલે હાલો તો ભાઈ આપણે 3 વાગ્યાનો વરસાદ ચાલુ છે અને અટાણે ભાઈ વાગી ગયા છે 5 તો અટાણે તો થોડીક સ્પીડ વધી છે ભાઈ વરસાદની જોવો તો અટાણે તો એમ લાગે કે ભાઈ સારામાં સારો વરસાદ પડી ગયો જોવો કેમ કે હજી ભાઈ ચાલુ જ છે વધવામાં જ છે જોવો તો બતાવું જોવો ભાઈ તો આ રીતે અટાણે વરસાદ વધવામાં જ છે કેમ કે અટાણે ભાઈ વધારે વધ્યો આમ તો 3 વાગ્યાનો ભાઈ 2:30 વાગ્યાનો ચાલુ છે પણ અટાણે થોડીક ભાઈ સ્પીડ વધારી એવું લાગે જોવો તો ભાઈ અવોનવો 1 કલાક સુધી વરસી જાય એટલે ભાઈ કાંઈ વાંધો ન આવે કેમ કે આપણે તો ભાઈ અટાણે ઓમ જોઈએ તો પાણી ઝાડવા પાવાનું પણ નથી તો એમાં તો ભાઈ આપણે ઝાડવાનું તો સારામાં સારું પી ગયું પણ હવે 1-2 કલાક વરસી જાય ભાઈ અવોનવો તો આપણે વાવણી થઈ જાય તો ભાઈ વરસાદ વધ્યો એનું 15 મિનિટ થઈ તો જોવો ભાઈ અટાણે પાણી પણ છે વાપોઈ કેમ કે જોરથી ભાઈ વરસે છે અટાણે વરસાદ જોવો તો ભાઈ આપણે હવે ગાયુંને પણ અંદર લઈ લેવી પડી કેમ કે આખી ભાઈ ધ્રુજતી હતી પલરી ગઈ હતી કેમ કે ઝીણો વરસાદ તો આમ તો ચાલુ જ છે પણ થોડોક વધ્યો એટલે આપણે લઈ લીધી કેમ કે પહેલાં વરસાદમાં ભાઈ આપણે એને નવરાવી હતી એટલે રહેવા દીધી તો ભાઈ બધી જગ્યાએ ગીર પંથકમાં વરસાદ સારામાં સારો હવે થઈ ગયો જોવો તમે કાંઈ ઘટે જ નહીં ભાઈ એવો વરસાદ પડે અટાણે જો કેમ કે ભાઈ હજી તો ધીમી ગતિ વરસાદની વધતી જાય છે જોવો ભાઈ કેમ કે પાણી છે અટાણે બધે જોવો ભાઈ તો ભાઈ ગીર પંથકમાં એક એરિયો બાકી નહીં હોય કે વરસાદ નથી જોવો આવો વરસાદ છે ભાઈ કેમ કે પાણી જેવડું પડી ગયું અટાણે 15 મિનિટમાં તો ભાઈ જે વરસાદ પડ્યો એ જોરદાર પડ્યો વરસાદ અટાણે અને હજી પણ ભાઈ ચાલુ જ છે તો ભાઈ હવે તો આપણે વાવવા લાયક વરસાદ થઈ જ ગયો છે જોવો ભાઈ તો ગીર પંથકમાં હવે વાવણી થઈ જ ગઈ છે જોવો
કેમ કે બધી જગ્યાએ ભાઈ અટાણે વરસાદ છે જ આ, એમ ક્યાંય નથી એવું નથી. તો ફાઇનલી મિત્રો આપણે ગીર પંથકમાં અટાણે વાવણી થઈ ગઈ છે અને ભાઈ 1 કલાક થયા વરસાદ પડે છે અટાણે. અને તો ભાઈ વીરડીથી લઈ અને અમરાપુરથી લઈ અને માળિયા ને આમ તાલાળા સાસણ ને એ બાજુ બધે ભાઈ ગીર પંથકમાં બધી જગ્યાએ ભાઈ વાવણી થઈ ગઈ છે. ગીર પંથકમાં ભાઈ બહુ સારો વરસાદ વરસી ગયો અને વાવણી પણ થઈ ગઈ છે. અને જોવો ભાઈ કલાકમાં તો પાણી થઈ ગયું હાવ બધું. અને હજી ભાઈ રહ્યો નથી અને ગાજવીજ સાથે વરસાદ વર્યો. જોવો ભાઈ હજી વરસાદ ટૂંકમાં ચાલુ જ છે, થોડોક ધીમો પડે વળી પાછો આવી જાય છે. એટલે ભાઈ વરસાદનું જોર પણ હજી પૂરેપૂરું છે અને ગાજવાનું પણ ભાઈ ચાલુ છે. જો કેમ કે આપણે ભાઈ વાવણી લાયક વરસાદ થઈ ગયો છે હવે. તો ભાઈ આ એવું નથી લાગતું કે આ એક બે જગ્યા ઉપર જ છે. આ લગભગ ગીર પંથકમાં ભાઈ વરસાદ લાગટ પડી ગયો આજ. જો ને સારો વરસાદ ભાઈ વાવવા લાયક એમ. હા તમે થાતોડું થઈ ગયું, બહુ મજા આવી ગઈ. મેં બે ધમાક્યું, વરસાદ જોરદાર થઈ ગયો, વાવડી થઈ ગઈ. એમ તો આંબા નહોતા પાડવા પહેલા. આમ જો આ વિડીયોને પૂરો કરીએ. હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.